આગળ વાત કરીએ ખાંભાની કે જ્યાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે। પે સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી। કુમાર શાળામાં ગ્રાઉન્ડમાં બાળકો ફસાયા। 1 કલાક સુધી 4 બાળકો શાળામાં ફસાઈ રહ્યા। શિક્ષકો શાળાના ગેટ પર તાળા મારી અને જતા રહેતા બાળકો ફસાયા હતા। બાળકો 11 વાગે છૂટતા અને તેમ છતાં તેઓ ઘરે ન જતા વાલીઓ શાળાએ પહોંચ્યા। બાળકો શાળામાંથી શનિવાર હોવાથી 11 વાગે છૂટતા હોય છે। પે સેન્ટર કુમાર શાળાના ગેટમાં 1 કલાકથી તાળા મારવામાં આવ્યા હતા। બાળકો ભૂખ્યા અને તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં ફસાયા। ડીઓને રજૂઆત કરાતા શાળાના તાળા ખોલવામાં આવ્યા। કેટલા છોકરા તમે અંદર છો? 4। હા, અને શું તમને શિક્ષકો કેમ તાળું મારતી? અમે ઓલા પણ લાઇટ ફિટિંગ કરતા હતા ને તે બેને એમ કીધું હતું રીતિબેને કે છે ને અમે લાઇટ ફિટિંગ કામ ચાલુ છે ત્યાં રોજ ત્યાંથી તે સમાજવાળા બેન છે ને તાળું મારી લઈ જાય। કેટલા સમયથી અંદર છો તમે? 1 કલાક। કેટલા વાગે છૂટી જાવ? ટાઈમ હોય તમારો? 11 સાડા 11। હવે તમે હજી કેમ નથી તાળું ખોલવામાં આવ્યું? અને સાહેબ રાંધવાળા બેન ચાવી લઈને લઈ ગયા। અમરેલી જિલ્લાની ખાંભાની પ્રાથમિક શાળા છે। પ્રાથમિક શાળામાં 4 જેટલા વિદ્યાર્થીઓ છે તે શાળાના ગ્રાઉન્ડમાં જ અત્યારે છે તે પૂરાઈ ગયેલા છે ને શિક્ષકો છે તે તાળા મારીને જતા રહ્યા છે। આપણે દ્રશ્ય બતાવવા માંગી આપ જોઈ શકો છો ખાંભાની પે સેન્ટર કુમાર શાળા છે ને આ કુમાર શાળામાં અત્યારે 4 જેટલા બાળકો છે તે સ્કૂલની અંદર જ ફસાયા છે ને 11 વાગે તે બાળકો છૂટી જતા હોય છે। એના બદલે અત્યારે કલાક 1.5 કલાક જેવો સમય જતો રહ્યો તેમ છતાં બાળકો છે તે અંદર ફસાયેલા છે। તેમના વાલીઓ અત્યારે સ્કૂલે આવ્યા છે તેમ છતાં શાળાના સ્કૂલના દરવાજાના તાળા ખોલવામાં નથી આવ્યા। તો આપણી સાથે એના વાલી છે, એમને પૂછીશું તમારા છોકરા ક્યાં ના આવ્યા સ્કૂલમાં? 11 વાગ્યા છૂટા, શનિવારનો દિવસ છે રેડી। 11 વાગ્યા છૂટા થઈ જાય તો ઘરેથી બૈરાનો ફોન આવ્યો કે 11 ને બદલે 12 થયા, હજી છોકરા ઘરે નથી આવ્યા। તમે જાઓ તો ત્યાં તાળું મારેલું ગેટે અને છોકરા અંદર રમતા હતા। મેં જોયું ત્યાં ઓલા ભાઈ અંદર વાયરિંગ કરે છે, વાયરિંગ કરે એની પાસે એને મેડમ જઈને કહીને ગયા છે કે ભાઈ આની પાસે રહેજો તમે। તો અહીંયા શિક્ષકો પાછળથી દરવાજો દઈને વ્યા ગયા છે। ક્યાં ના આવડા વિદ્યાર્થીઓ 1 કલાક ઉપરના ફસાયેલા છે। તમે કોઈને રજૂઆત કરી છે? કોઈ રજૂઆત ના, મીડિયાને એને બોલાવ્યા અમે। બાળકો છે તે છેલ્લી 1 કલાક 1.5 કલાકથી છે તે શાળાની અંદર જ ફસાઈ ગયેલા છે ને તાળા મારેલા। ત્યારે એના વાલીઓ લેવા આવે તેમ છતાં હજી તાળા ખોલવામાં નથી આવ્યા। ત્યારે વાલીઓની એક જ માંગ છે કે આ દરવાજો ખોલી અને વિદ્યાર્થીઓને વહેલી તકે છોડવામાં આવે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી।